આજે આપણે બનાવીશું દાળ વડા। અહીંયા આ દાળ વડા બનાવવા માટે બહુ ઝાઝી મહેનતની જરૂર નથી। માત્ર ને માત્ર ચણાની દાળ હોય તમારા ઘરમાં તો એને પલાળી દેવાની છે। બસ ચણાની દાળમાંથી સરસ મજાના ટેસ્ટી દાળ વડા બનીને રેડી થઈ જશે। ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। દાળ વડા ખાઓ ત્યારે તેલ હાથમાં ચોટે નહીં, સાથે ખૂબ જ સ્વાદિષ્ટ એવો તમારી વાનગી બને એ દરેક ટિપ્સ સાથે આ રેસીપીનો વિડીયો છે, માત્ર તમારા માટે છે। ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવે તો ચોક્કસ હવે દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો। ચલો જોઈએ રેસીપી। સૌથી પહેલાં જ્યારે આપણે ચણા દાળની દાળ વડા બનાવીએ ત્યારે આપણે ચણાની દાળ હોય છે એને આપણે 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી રાખવાની છે। અહીંયા મેં દાળને પાણીમાં પલાળી રાખી છે। આપણે જોઈએ તો દાળ હોય એની 2 ફાડ ન થાય ત્યાં સુધી આપણે દાળને પાણીમાં પલાળી રાખવાની। હવે આપણે પાણીમાંથી નિતારી લઈએ દાળને। અહીંયા આપણી દાળ છે ને મેં ધોઈ લીધી છે, એકદમ કોરી કરી લીધી છે, પાણી બિલકુલ નથી। તો હવે આપણે આ દાળમાંથી પહેલાં બેટર બનાવીશું। તો અહીંયા આપણે ચણાની દાળ હોય એને સૌથી નાની મિક્સર જારમાં લેવાની અને થોડી અડધી વાટકીથી 2 થી 3 ચમચી જેટલી ચણાની દાળ સાઈડ પર રાખી દઈએ। એ દાળનો ઉપયોગ આપણે પછી કરવાનો। હવે આપણે ઓનિયન એડ કરીશું આ બેટરની અંદર જ તે, સાથે સાથે 3 થી 4 કળી લસણ એડ કરવાનું છે, મરચાં એડ કરીએ, આદુ પણ આપણે એડ કરી શકીએ છીએ। અત્યારે હાલ મારા પાસે આદુ છે જ નહીં એટલે બાકી આદુ એડ કરો તો પણ એડ કરી શકો છો। હવે આપણે લીડ કવર કરીશું અને એકદમ દરદરું પીસી લઈએ। તો અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ મજાનું પીસાઈ ગયું છે। જે પીસાઈ ગયું છે આપણે પહેલાં જે દાળ આપણે કોરી રાખેલી હતી એ આપણે એડ કરવાની છે। એ પછી તૈયારને જે પીસાયેલું બેટર છે આપણું એ આપણે ઉમેરી દઈએ। આમાં લસણ, મરચાં અને ગાર્લિક બધું જ એકદમ સરસ પીસાઈ ગયું છે અને ટેસ્ટ બી ખૂબ સરસ આવશે। એકવાર તમે આવી રીતે ચણાની દાળના પકોડા બનાવશો તો તમને ખ્યાલ હશે કે નહીં તૃપ્તિબેન, ખરેખર રેસીપી બહુ સરસ મજાની છે। સવારનો નાસ્તો હોય કે પછી સાંજનો નાસ્તો કે પછી ડિનરનો ઓપ્શન, તો એમાં આ ચોક્કસ નાસ્તો તમને કામ આવશે। હવે આપણે સૌથી પહેલાં 1 ચમચી સોજી ઝીણી આખી કોઈ પણ ચાલસા બેટરમાં એડ કરવાની છે અને પછી આપણે એડ કરીશું 1 ચમચી દહીં। દહીં એડ કરવું ખૂબ જરૂરી છે કારણ કે દહીં એડ કરવાથી આપણા જે પકોડા હોય છે એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। તો નમક એડ કરવાનું ટેસ્ટ અકોર્ડિંગ, સાથે સાથે આપણે હળદર એડ કરીશું। હજી આપણે સોજીને એડ કરી હલાવી નથી, આપણે પછી હલાવીશું। હળદર આપણે ચણાની દાળ ઓલરેડી પીળાશ ઉપર હોય એટલે આપણે હળદર ઓછી એડ કરીએ તો પણ ચાલશે। હવે એડ કરીશું કાશ્મીરી લાલ મરચું છે એટલે એ મુજબ, સહેજ અમથી હિંગ એડ કરું છું, કાચું જીરું એડ કરું છું, ગરમ મસાલો એડ કરવાનો અને આપણે એકદમ સરસ હલાવી લઈએ। જે આખી દાળ છે એ ખાવાની બહુ મજા આવશે જ્યારે આપણા ચણા દાળના પકોડા રેડી થઈ જશે ત્યારે। તો હવે આપણે 5 મિનિટ માટે આ બેટરને રાખી દેવાનું છે। બહુ સરસ યમ્મી અને ટેસ્ટી બનવાના છે એવું મને લાગે છે। પાંચ મિનિટ માટે આ બેટરને એમ જ આપણે રાખી દઈએ। તો હવે અહીંયા આપણે જોઈએ તો આપણું જે બેટર છે પકોડાનું 5 મિનિટ થઈ ગઈ છે, તળી લઈએ। તળવા માટે તેલ ગરમ કરવા મૂક્યું, તેલ પર આપણે ચેક કરીશું કે આપણા જે પકોડા છે એ તળવા યોગ્ય તેલ ગરમ થયું છે કે નહીં। અને હા, જો તેલ ગરમ થાય તો આપણે ચમચીની મદદ વડે તેલમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં પકોડાને તળવા માટે મૂકી દેવાના છે। અહીંયા આપણે તમે જુઓ તો એકદમ મસ્ત મજાનું છે આપણા પકોડા, હાથ બગાડ્યા વગર એકદમ સરસ તળાઈ ગયા છે। બનાવવા એકદમ સિમ્પલ છે, સરળ છે અને જ્યારે આપણે શરૂઆતમાં તળીએ ત્યારે ગેસની આંચ થોડી ફૂલ રાખવાની અને પછી એકદમ મીડિયમ આંચે તળીશું તો અંદરથી કાચા પણ નહીં રહે
અને સરસ તળાશે. તો અહીંયા આપણે હવે થોડા ફેરવી લેવાના. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની ફેરવીને. તો હવે આપણે ફેરવી લેવાનું છે. એકદમ મીડિયમ આંચે આપણે તળવા દઈએ, અંદરથી કાચા ન રહે. અને તમારા પાસે જો સોજીનો લોટ ન હોય તો તમે માત્ર ને માત્ર અડધી ચમચી ઘઉંનો જાડો લોટ એડ કરો ને તો પણ બહુ સરસ બનશે, ક્રિસ્પી બનશે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા પકોડા બનીને રેડી થઈ જશે. તો હવે આપણે એકદમ સ્લો ટુ મીડિયમ આંચે તળવા દઈએ. તો અહીંયા એકદમ સરસ આપણા પકોડા તળાઈ રહ્યા છે. ટોટલ 3 થી 4 મિનિટનો સમય આપણા પકોડા તળતા લાગે છે. તો અહીંયા એકદમ સરસ આપણા ચણાની દાળના પકોડા રેડી છે. આવી જ રીતે બધા તળી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના સવારે નાસ્તામાં કે પછી સાંજના ડિનરના ઓપ્શનમાં કે પછી ઘરે આવનાર કોઈ ગેસ્ટને ખાવાની મજા આવે એવા સરસ મજાના ગરમા ગરમ ચણાની દાળના દાળવડા બનીને રેડી છે. આ દાળવડા દહીંની ચટણી સાથે ખાઈ શકો છો, માયોનીઝ સોસ સાથે ખાઈ શકો છો. ખૂબ જ સરસ મજાના આ દાળવડા બનીને રેડી થઈ જાય છે. અને જે સોજી આપણે 1 ચમચી એડ કરી છે એના કારણે આ જે દાળવડા છે એ એકદમ ક્રિસ્પી બનશે, સાથે તમારા હાથમાં તેલ નહીં ચોટે. તો ખરેખર તમને પણ જો આ દાળવડાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ ચોક્કસ ઘરે આવી રીતે દાળવડા અચૂક બનાવજો.